જેમ કીધું એમ કે કેવો રૂડો અવસર છે કે આપણી વચ્ચે 45 દિવસના ગહન ધ્યાન પછી એ આશીર્વાદ આપવા માટે થઈ અને આપણા ગુરુજી સ્વામીજી આપણી વચ્ચે આપણને બધાને ચેતનાનો અનુભવ કરાવવા માટે તેને આવ્યા છે, એ આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે ગુરુજીના સ્વાગત માટે થઈ અને મારે એક રચના ગાવી છે, તો અહીંયા અમે રજૂ કરીએ છીએ. 45 દિવસના ગહન ધ્યાન પછી ચેતનાની અનુભૂતિ કરાવવા માટે થઈ જ્યારે ગુરુજી આપણી વચ્ચે આવી ગયા હોય ત્યારે શું કહેવાનું મન થાય? વારી જામુ રે બલિહારી જામુ રે, વારી જામુ રે બલિહારી જામુ રે, સદગુરુ આંગણ આયા મેં વારી જામુ રે, સદગુરુ આંગણ આયા મેં વારી જામુ રે, વારી જામુ રે બલિહારી જામુ રે, વારી જામુ રે બલિહારી જામુ રે, સદગુરુ આંગણ આયા મેં વારી જામુ રે, સદગુરુ આંગણ આયા મેં વારી જામુ. આવા જ કોઈ મંચ ઉપરથી મીરાબાઈએ એક વખત ભજન રજૂ કર્યું અને ભજન રજૂ કરી અને પછી નીચે ઉતર્યા ત્યારે એક ગુરુજને એક ગુણીજને એમને પ્રશ્ન કર્યો કે મીરાબાઈ, आज आपके भजन में राग नहीं था. શું કીધું કે મીરાબાઈ, आज आपके भजन में राग नहीं था. અને ત્યારે મીરાબાઈએ બહુ સુંદર મજાનો જવાબ આપ્યો. मीराबाई कीधु कि जी महाराज, मैं जानती हूँ आज शायद मेरे भजन में राग नहीं था, मगर मनुष्यों को रिझाने के लिए जब गाया जाता है तब राग में गाया जाता है. मैं तो परमात्मा को रिझाने के लिए गा रही थी और परमात्मा को रिझाने के लिए राग में नहीं अनुराग में गाया जाता है, प्रेम से गाया जाता है, भाव से गाया जाता है. અને આજે તમારા બધાની અંદર વસતા એ શિવને, એ નારાયણને, એ પરમાત્માને રીઝવવા માટે અહીંયાથી મારે ભાવથી ગાવું છે, એટલે તમે બધા એને વધાવી લેજો. કબીરદાસજીની આ રચના અમે અહીંયાથી રજૂ કરીએ છીએ. वाका नहीं वो दोष, कबीर घर बैठा रहा वाका बड़ा अफसोस, कबीर घर बैठा रहा वाका बड़ा अफसोस. हद हद टपे सो औलिया बेहद टपे सो पीर, हद हद टपे सो औलिया बेहद टपे सो पीर, हद अनहद दोनों टपे वाको नाम फकीर. कबीरा हद अनहद दोनों टपे वाको नाम फकीर. मेरे यार